માહીઓલ 4 રસ્તા પાસે અશોકનગર સોસાયટી એટલું પાણી ભરાઈ ગયું છે ને ખરેખર ચાલવાની બી તકલીફ પડે છે ને અંદર પાણીમાં લોકોના ઘરમાં પાણી બેસી જાય છે ને વરસાદી કાસ બનાવી હતી પાણીની એમાં અધૂરું છોડીને નાહી ગયા છે. 3 જ ડુંગળા નાખ્યા છે, બાકીને કાચ બનાવી નથી ને પાણી દુનિયાભરનું અશોકનગર સોસાયટીમાં બેસી જાય છે. આવવાની તકલીફ પડે છે, લોકોને દૂધ લેવાની તકલીફ પડે, જવાની તકલીફ પડે છે. શાકભાજીવાળા આવતા નથી, શાકભાજીવાળા આવતા નથી, કશું આવતા નથી. લોકો ચાલતા ચાલતા જાય છે. ઘૂંટણમાં કોઈ બધા બહેરાઓને તકલીફ પડે છે, કોઈ ધ્યાન આપતું નથી. અમે રજૂઆત કરીને થાકી ગયા ઉપર, કોઈ ધ્યાન આવતું નથી. ખરેખર તમે અમારી પરિસ્થિતિ દર વર્ષે આવું થાય છે. જ્યારે ચોમાસું પડે છે ત્યારે અશોકનગર સોસાયટીમાં ખરેખર એટલું પાણી ભરાઈ જાય છે, લોકોના ઘરમાં ભેજ ઉચકીને અંદર રસોડા પર મેકવા પડે એટલું પાણી ભરાઈ જાય છે. તો આ લોકો કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમે ઉપર રજૂઆત કરી છે, આ લોકો ધ્યાન આપતા નથી. ને બધા અધિકારીઓને કઈ થાકી ગયા કે ભાઈ આ વરસાદી કાચ નાખો તો પાણીનો નિકાલ આવે. તો સારું. જય જિનેન્દ્ર. જૈન ચોમાસું ચતુર્માસ ચાલુ થઈ ગયું છે. આ વરસાદના કારણે અમારે બાજુમાં આરાધના ભવનમાં પ્રતિક્રમણ કરવા જવું પડે, ત્યાં જવાતું નથી. એટલે આટલું પાણી આવી જાય છે તો ધરમ બી નથી થતું. આ 10 દિવસથી બહુ પાણી ભરાઈ જાય છે. આગળ કમ્પ્લેન કરી છે પણ કોઈ પગલાં લેતા નથી. ધરમ માટે આવું પાપ કરવામાં અમારે પાણીમાં ચાલીને જવું પડે છે. એટલે સરકારને નિવેદન છે કે આનો નિવેડો લાવે તાત્કાલિક.